अगर समाचार में बात करिए तो वडोदराथी समाचार प्राप्त था। महत्वपूर्ण समाचार वडोदराथी सामे આવી રહ્યા છે। વડોદરામાં રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલના મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાલિકાએ 15 નોટિસ આપ્યા બાદ મેનેજરને સસ્પેન્ડ કર્યો છે। તો ફરજમાં નિષ્કાળજી બદલ મેહુલ મિસ્ત્રીને સસ્પેન્ડ કરાયો છે। સાથે જ પોતાની ફરજ દરમિયાન નિષ્કાળજી રાખવી ભારે પડી હતી। ડોક્યુમેન્ટની ચકાસણી વગર બાળકોને પ્રવેશ આપવામાં આવતો હતો। तो 15 નોટિસમાંથી એકનો જ જવાબ આપતા ડેપ્યુટી કમિશનરે સસ્પેન્ડ કર્યા છે। તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલના મેનેજરને સસ્પેન્ડ કરાયા છે। પાલિકાએ 15 નોટિસ આપ્યા બાદ મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તો ફરજમાં નિષ્કાળજી બદલ મેહુલ મિસ્ત્રીને સસ્પેન્ડ કરાયા છે। આ મામલે વધુ તપાસ હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલના મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો? સ્મિતા, સંસ્કારી નગરી ગણાતી વડોદરાના પૂર્વ વિસ્તારમાં રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ આવ્યો છે અને રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ યુવાનો અને સિનિયર સિટીઝનો પણ અહીંયા સ્વિમિંગનો આનંદ લેતા હોય છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની નિષ્કાળજીના લીધે આ સ્વિમિંગ પૂલ વર્ષમાં 6 મહિના બંધ રહેતો હોય છે અને ક્યાંક ને ક્યાંક મેનેજરની નિષ્કાળજી પણ વારંવાર દેખાઈ હતી। ત્યારે હવે મોડા વડોદરા મહાનગરપાલિકા હરકતમાં આવી છે અને જે રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલનો મેનેજર છે મેહુલ મિસ્ત્રી, એને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। મેહુલ મિસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ હતી કે ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા વગર તેમજ મેમ્બર ના હોય કે ફી ના ભરી હોય તેવાને પણ તે સ્વિમિંગ પૂલમાં પ્રવેશ આપતો હતો અને મેહુલ મિસ્ત્રીને મહાનગરપાલિકાએ 15 નોટિસ આપી હોવા છતાં પણ મેહુલ મિસ્ત્રી એકેનો જવાબ ના આપતા ડેપ્યુટી કમિશનરે હાલ તેને સસ્પેન્ડ કર્યો છે અને ખાનગીમાં જે ચર્ચા છે જેની સત્તાવાર માહિતી નથી, પરંતુ મેહુલ મિસ્ત્રીની આડમાં લોકો ત્યાં નશાખોરી પણ કરતા હોવાની વાત બહાર આવી છે। સ્મિતા જી, આ ડોક્યુમેન્ટની ચકાસણી વગર કેટલા બાળકોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો? સ્મિતા, ડોક્યુમેન્ટની ચકાસણી વગર કોઈ પણ આવે તો એને એ અંદર પ્રવેશવા દેતો હતો અને સિક્યુરિટીનું બહાનું કાઢતો હતો। જયારે સિક્યુરિટી પણ જયારે કહે કે અમારે પેપર તપાસવાના છે તો જે યુવાનો આવ્યા હોય તે મેહુલના મિસ્ત્રીના નામથી અંદર પ્રવેશી જતા હતા। મહત્વની બાબત એ છે કે સ્વિમિંગ પૂલ મેન્ટેનન્સના નામ હેઠળ કેટલાય મહિના બંધ રહ્યા બાદ ચાલુ થયો હતો અને આ જ કારણસર મેહુલ મિસ્ત્રીમાં આળસ આવ્યું હોય તેવું મેહુલ મિસ્ત્રીના મિત્રો કહી રહ્યા છે। જી સ્મિતા। જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલના મેનેજરને સસ્પેન્ડ કરાયા છે। ડોક્યુમેન્ટની ચકાસણી વગર બાળકોને પ્રવેશ આપવામાં આવતો હતો। 15 નોટિસમાંથી એકનો જ જવાબ આપતા ડેપ્યુટી કમિશનરે સસ્પેન્ડ કર્યા છે। તો પાલિકાએ 15 નોટિસ આપ્યા બાદ મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે।